गुरु माता सुदीक्षा जी सात संगात जी प्रेम थी बोलजो धन्य निराकार जी। आपणे आजे मूळ भागवत નું ટૂંકણ સાર અને થોડોક ગીતાનો પણ સાર વડે પરમાત્મા અહીંયા આમ હજરા હજુર છે તેના દર્શન સદગુરુ કરાવે છે અને હું પણ તમને ઓળખાવું છું આ વિડીયો દ્વારા। તો આજ જાણી લો તે શ્રી ભગવાન બોલ્યા, બ્રહ્માજી મારું જે અનુભવ જ્ઞાન છે તે તથા રહસ્ય સહિત તેના અંગો મારા વડે કહેવામાં આવ્યા છે, તેને તમે ધારણ કરો। હું જેટલો છું, જેવા જેવા ભાવોવાળો છું, જેવા જેવા રૂપોવાળો છું, જેવા જેવા ગુણોવાળો છું અને જેવા જેવા કર્મવાળો છું, તે મારા સર્વરૂપના તત્વોનો બરાબર અનુભવ તમને મારી કૃપાથી જેમ છે તેમ અનુભવ થાવ। સૃષ્ટિના પહેલાં પણ હું જ હાજર હતો, એટલે પરમાત્મા હાજર હતા ને મારા સિવાય બીજું કાંઈ ન હતું। આ પરમાત્મા સિવાય બીજું કાંઈ જ ન હતું। પણ ન અને સૃષ્ટિ ઉત્પાદન થયા પછી જે કાંઈ પણ આ સંસાર દેખાય છે તે પણ પરમાત્મા જ છે, હું જ છું। અને ચેતન, અવિનાશી, જળ, નાશવંત તથા સતુ અસુથી જુદું જે કાંઈ કલ્પના કરો છો તે પણ હું જ છું, એટલે ભગવાન જ છે ને સૃષ્ટિ સિવાય પણ જે કાંઈ છે તે પરમાત્મા જ છે। અને સૃષ્ટિનો નાશ થવાથી જે શેષ બાકી રહે છે તે પણ પરમાત્મા જ છે। જેમ કોઈ વસ્તુ ન હોય છતાં પણ અજ્ઞાનરૂપ અંધકારને કારણે દેખાય છે, તેવી જ રીતે આ સંસાર ન હોવા છતાં પણ મારામાં રહીને દેખાય છે, એટલે મેં આત્મામાં રહીને આપને આ દેખાય છે। અને જ્ઞાનના પ્રકાશ હોવા છતાં પણ એ તરફ દ્રષ્ટિ ન રાખવાથી તે પ્રકાશ દેખાતો નથી, એટલે પરમાત્મા રૂપી પ્રકાશ દેખાતો નથી। તેવી રીતે હું હજરા હજુર હાજર હોવા છતાં પણ દેખાતો નથી, અને બંને સંસાર હાજર ન હોવા છતાં પણ દેખાય છે, અને મારી હાજરી હોવા છતાં પણ હું દેખાતો નથી। અને જે દેખાય છે તે મારી માયા છે એવું સમજવું જોઈએ। જેવી રીતે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચે મહાભૂત પ્રાણી માત્રના નાના મોટા અને સારા ખરાબ સર્વે શરીરોમાં હાજર રહેલા હોવા છતાં પણ ખરેખર પ્રવેશેલા નથી, અર્થાત તેઓ તેથી જુદા છે। તેવી રીતે હું તે પ્રાણી માત્રમાં હું પ્રવેશેલો હોવા છતાં પણ ખરેખર હું તેમાં પ્રવેશેલો નથી, અર્થાત વળી હું જે છું। મને પરમાત્માના તત્વને જાણવાની ઈચ્છાવાળા ભક્તોને અન્યાય અને વ્યક્તિગત રીતે અર્થાત સંસારમાં હું જ છું અને મારામાં સંસાર છે એમ અન્યાય રીતથી તથા ન તો સંસારમાં હું છું અને ન તો મારામાં સંસાર છે, ખરેખર હું જે છું એમ વ્યક્તિગત રીતે એટલું જ જાણવું જરૂરી છે કે બધી જગ્યાએ હું જ છું, બધા જ સમયે હું જ પરમાત્મા હાજર છું, અર્થાત મારા સિવાય કાંઈ પણ નથી। બ્રહ્માજી તમે મારા આ મત મુજબ
આ સર્વે સૃષ્ટિ સમાધિમાં, સહજ સમાધિમાં સમય પ્રમાણે સ્થિર થઈ જાઓ, પછી તમે કલ્પોના વર્ષો સુધી પણ મોહ પામશો નહીં. આ શ્રીમદ ભાગવત 2:9-30-36 પુરાવો છે. તમે ભગવાનને જોતા નથી, પણ ભગવાન તમને નિરંતર જોયા રાખે છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક 30 અને આ 32 પુરાવો છે. તે તમને હું વાંચી સંભળાવું છું. ગીતા અધ્યાય 6 શ્લોક 30-32 જો પુરાવો. જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે અને બધું મારામાં જુએ છે, તેને માટે હું અદ્રશ્ય રહેતો નથી, એટલે છુપાયેલો રહેતો નથી. અને તે મને અદ્રશ્ય રહેતો નથી, તે ભગવાનને પણ છુપાયેલો રહેતો નથી. સર્વ પ્રાણીઓમાં રહેલો પરમાત્મા એક જ છે એમ એકપણાનો આશ્રય કરી જે યોગી સર્વભૂતોમાં રહેલા મારા આનંદ સ્વરૂપ સત્ય આત્મા સ્વરૂપને ભજે છે, તે સર્વ પ્રકારે કર્મમાં વર્તે તો પણ મારામાં જ વર્તે છે. હે અર્જુન, જે સર્વ પ્રાણીઓમાં પોતાની જેમ સુખ કે દુઃખને સમાન જુએ છે, તે જોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે. અને આવો જોગી ફરીથી ભવબંધનમાં પડતો નથી, એટલે ફરી એનો જન્મ થતો નથી. પરમાત્મામાં જે સુરતા પરાવે રાખે છે તે ફરી જન્મતો નથી. તો તમે ભગવાનના દાસ બની જાઓ તો ભગવાન તમને માલિક બનાવી દેશે. તો હવે ગીતા અધ્યાય 7 શ્લોક 16-23 ફરી તમને બીજી રીતે વાંચી સંભળાવું છું કે હે અર્જુન, 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્ય પરમાત્માને ભજે છે, એટલે મને ભજે છે. 1 આર્ત એટલે દુઃખી, 2 જિજ્ઞાસુ, 3 ધનની ઈચ્છાવાળો અને 4 જ્ઞાની. તેઓમાં સદા મારા ધ્યાનમાં જોડાઈ રહેનારો અને એકાગ્ર ભાવથી મારી ભક્તિ કરવાવાળા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે. એ બધાય ભક્તો ઉત્તમ અને શ્રેષ્ઠ છે, પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે, એવો મારો મત છે. કેમ કે મને પામવા કરતાં બીજી વધારે શ્રેષ્ઠ ગતિ કોઈ નથી. એમ જાણતો તે જોગી એકાગ્ર ચિત્તવાળો થઈ મારામાં જ લીન થાય છે. બહુ જન્મોને અંતે આ બધું વિશ્વ વાસુદેવ જ છે એવું જ્ઞાન પામેલો જ્ઞાની મારું શરણ લે છે અને મને જ પામે છે. આવો મહાત્મા અતિ દુર્લભ છે. તો આવું જ્ઞાન જાણો. તો જુદી જુદી કામનાઓથી જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા લોકો પોતાની પ્રકૃતિને વશ થયેલા મનુષ્ય તે નિયમનો આશરો કરી પરમાત્માને શરણે ના જતાં કામનાઓની પૂર્તિ માટે દેવી દેવતાઓને જ શરણે જાય છે. ને જે મનુષ્ય જે સ્વરૂપની પૂજા ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે તેને તે સ્વરૂપ વિશેની શ્રદ્ધાને પરમાત્મા દ્રઢ કરે છે. તે શ્રદ્ધાવાળા થઈને તેનું આરાધન કરે છે અને તે દેવતા દ્વારા જે પરમાત્માએ નિર્માણ કરેલી ઈચ્છિત ભોગો ભોગવે છે. પરંતુ તે અલ્પબુદ્ધિવાળાને જે ફળ મળે છે તે નાશવંત હોય છે. દેવોને પૂજનારા દેવોને પામે છે, પણ મારા ભક્તો તો મને જ પામે છે. તે મારા પરમ અવિનાશી અને સર્વોત્તમ સ્વરૂપને નહીં જાણતા અજ્ઞાની લોકો અપ્રગટ એવા મને પ્રગટ જન્મ મરણવાળા માણસ માને છે. અને એ ખરેખર મારી યોગ માયાથી ઢંકાયેલો હું આ સંસારને પ્રત્યક્ષ થતો નથી, પ્રત્યક્ષ આમ દેખાતો નથી. તેથી આ
મૂઢ લોકો અજન્મા અને અવિનાશી મને સપૂર્ણ જાણતા નથી. હે અર્જુન, ભૂતકાળમાં થઈ ગયેલા, વર્તમાન કાળમાં જે છે અને ભવિષ્યકાળમાં જે થવાના છે તે ભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. હે અર્જુન, ઈચ્છા અને વેરથી ઉત્પાદન થયેલા સુખ દુઃખ દુદુબી મોહ વડે સર્વ પ્રાણીઓ શંકામાં થઈને સૃષ્ટિમાં જન્મ મરણને પ્રાપ્ત થાય છે. પરંતુ જે પુણ્યકર્મવાળા મનુષ્યોના પાપ નાશ પામ્યા હોય છે તેઓ સુખ દુઃખાદી દુદુઓ મોહથી છૂટી દઢ નિશ્ચય થઈ મને જ ભજે છે. જ્યાં ભજે કે ત્યાં યાદ કરવાનું થાય. આ પરમાત્માને યાદ કરવા, ભજવું એટલે જેઓ મારો આશરો કરી ઘડપણ તથા મરણથી છૂટવા યત્ન કરે છે તેઓ તે પરમાત્માને, અધ્યાત્મકને તથા સમગ્ર કર્મને સપૂર્ણ જાણે છે. જેઓ આદિ ભૂત, આદિ દેવ અને આદિ યજ્ઞ સહિત પરમાત્માને જાણે છે તે પરમાત્મામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણકાળે પણ તે પરમાત્માને જાણે છે અને પરમાત્મામાં જ લીન થઈ જાય છે. તો આ પરમાત્મામાં આપણી સુરતા સતત લીન રાખો તો મર્યા પછી પરમાત્મામાં તમે ભળી જશો. તો પરમાત્મા દૂર નથી, ફક્ત તમને પામવાની લગ્નનો અભાવ છે. હું હજી તમને કહું છું કે તમે ગીતા અધ્યાય 10 શ્લોક 23-24 તમને વાંચી સંભળાવીને આ પુરાવો સમજાવું છું. તમે હે અર્જુન, હે પરમાત્મા, આપણું ઘણા જ મુખ તથા આંખોવાળું, બહુ જ હાથ સાથળો તથા પગવાળું, ઘણા પેટવાળું તેમજ બહુ જ દાઢોથી વિકરાળ આપનું આ રૂપ જોઈ બધા લોકો અને હું પણ ઘણા વ્યાકુળ થયા છીએ. હે વિષ્ણુ, આકાશ સ્પર્શ કરતાં તેજ છવી, અનેક વર્ણવાળા, ફાડેલા મોઢાવાળા અને ચળકતા વિશાળ નેત્રોવાળા આપને જોઈ અતિ વ્યાકુળ મનવાળો થયેલો હું ધીરજ કે શાંતિ પામતો નથી. હે દેવોના ઈશ્વર, દાઢોની ભયંકર અને પ્રલયકાળના અગ્નિ જેવા આંખના મોઢા જેવાને હું દીઢમૂઢ થઈ ગયો છું. મને દિશાઓ સૂચતી નથી કે મને ચેન પડતું નથી. માટે હે જગન નિયંતા, આપ પ્રસન્ન થાવ. તો ભગવાનથી દૂર થઈને સંસારની હાજરીમાં રહેવા જેવું કોઈ પાપ નથી. જુઓ, હું તમને આ ગીતા લગ્ન જેવું નથી. તો પરમાત્મા માટે જુઓ, ગીતા અધ્યાય 12-24 સંભળાવું છું. જુઓ, ભગવાનથી દૂર થઈ અને સંસારની હાજરીમાં રહેવા જેવું કોઈ પાપ નથી. જુઓ, ગીતા અધ્યાય 16 શ્લોક 12-24 હું વાંચી સંભળાવું છું તમને એનો પુરાવા માટે. કારણ કે તમે ખરેખર જે વસ્તુ જરૂરી નથી તેનો જ ઉપયોગ કરો છો અને જરૂરી છે તે કરતા નથી. તે માટે સેંકડો આશાઓથી ને પાસાઓથી બંધાયેલા તથા કામ ક્રોધમાં પરાયણ રહેનારા તેઓ વિષયભોગો માટે અન્યાયથી ધનના ઢગલા ભેગા કરે છે અને પછી તે અહંકાર, બળ, ગર્વ, કામ તથા ક્રોધનો આશરો લઈને લોકોનો દ્વેષ કરનારા તેઓ પોતાના તથા બીજાના દેહમાં એકરૂપે રહેલા એવા પરમપિતા પરમાત્માનો વેર કરે છે. તેવા વેરી અને કુર અને પાપી નરાધમોને હું એટલે પરમાત્મા
આ સંસારમાં વારવાર અસુરી યોનિમાં જ નાખું છું. હે અર્જુન, અસુરી યોનિમાં પામેલો તે મૂઢ મૂર્ખા લોકો મને નહીં પામીને જન્મો જન્મ તેથી પણ વધારે અધમ ગતિને પામે છે. આ કામ, ક્રોધ તથા લોભ એ આત્માનો નાશ કરનાર એ 3 પ્રકારના નરક છે. હે અર્જુન, આ 3 પ્રકારના નરકના દ્વારથી મુક્ત થયેલો મનુષ્ય આત્માનું કલ્યાણ થાય તેવા કર્મ કરે છે અને તેથી પરમ ગતિ પામે છે. જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડી દઈને પોતાની ઈચ્છા મુજબ મનમાન્યું આચરણ કરે છે તે નથી સિદ્ધિ પામતો કે નથી સુખ કે પરમ ગતિ પામતો. તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. માટે શાસ્ત્ર જે કર્મો કરવાનું વિધાન કહેલું હોય તે જાણી તારે કર્મ કરવું એ જ યોગ્ય છે. આજના નવયુગ ભાઈઓ કે નવયુગ મંડળ કે પ્રમુખ મંત્રી આવું આ ગીતાનું જ્ઞાન જાણતા નથી અને ખોટા કાયદા બનાવે છે. તો મુક્તિ ઈચ્છાના ત્યાગથી જ થાય છે, વસ્તુના ત્યાગથી નહીં. ભગવાનને ખાતર પોતાની મરજીને છોડી દેવી એ જ શરણાગતિ છે. સંસારની સામગ્રી સંસારના કામની છે, તે આપણા કામની નથી. સંસારમાંથી કંઈ પણ પામવા ચાહશો તો દુઃખ આવવાનું જ છે. વસ્તુનો સૌથી ઉત્તમ ઉપયોગ જે કરવામાં છે તે ધન બીજાના ભલામાં વાપરવું છે. આપણે ઘરમાં રહેવાથી ફસાતા નથી, પરંતુ ઘરને આપણું માનવાથી ફસાઈએ છીએ. કરીશું એ નક્કી નથી, પણ મરીશું એ નક્કી છે. જ્યાં સુધી અભિમાન અને સ્વાર્થ છે ત્યાં સુધી કોઈની પણ સાથે સાચો પ્રેમ થઈ શકતો જ નથી. માયાનો સંગ છોડવાથી જ પ્રત્યક્ષ પરમાત્માનો લાભ થાય છે. તો હે અર્જુન, તું સર્વે ધર્મ છોડી તું મારા એકના જ શરણે તું આવ. તને સર્વે પાપોથી છોડાવીશ, તું શોક ન કર. તો આ ગીતા અધ્યાય 18 શ્લોક 66માં પુરાવો છે. અને ગીતા અધ્યાય 18 શ્લોક 68 હું તમને વાંચી સંભળાવું છું. આખી પૃથ્વીમાં પહેલો નંબર પ્રિય કયો થાય છે? જે મનુષ્ય આ ગુરુ જ્ઞાન મારા ભક્તોને કહેશે તે મારી પરમ ભક્તિને સિદ્ધ કરી નિસંદેહ મને જ પામશે. કેમ કે મનુષ્યમાં તેના કરતાં કોઈ મારું વધારે પ્રિય કરનાર નથી, તથા આ પૃથ્વી ઉપર તેના કરતાં મને કોઈ વધારે પ્રિય થનાર નથી. તો પરમાત્માને જાણીને આ પ્રચાર કરો એ પહેલે નંબર થાય છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંઠીન બનો. એટલું કહી મારી વાણી વિરામું છું.